સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે કટહલ એટલે કે ફણસની સબ્જી બનાવવાના છીએ. જો કે ફણસની સબ્જી ભાવે એને જ ભાવે, નથી ભાવતી નથી ભાવતી. બહુ આપણે નોનવેજ કે વેજની વાત નહીં કરીએ, પણ જો આપણે વેજીટેરિયન છીએ તો કટહલની સબ્જી આપણા માટે બેસ્ટ છે. આટલામાંથી સમજી જવું જરૂરી છે. નંબર 2, પહેલાંના સમયની અંદર ફણસ હોય, જો કે કોળું હોય એમની બલી દેવાતી હતી. ફણસ છે કદાચ અમુક વિસ્તારમાં એમની પણ બલી દેવાતી હતી. નંબર 3, ફણસ વર્ષોથી સદીઓથી ભારતની અંદર ખવાતું આવ્યું છે અને કોઈ પણ રીતે એનો ઉપયોગ થતો આવ્યો છે. ફણસના મોટા મોટા ઝાડ હોય છે, વૃક્ષો ઉપર આ ફળ છે લાગે છે અને એની સબ્જી બનતી હોય છે, એના બીજની વેફર બનતી હોય છે, અલગ અલગ એના ઉપયોગ થતા હોય છે. તો આજના દિવસે આપણે આ કટહલ એટલે કે ફણસ એમની સબ્જી બનાવવાના છીએ. 2-3-4 વાતોનું ધ્યાન રાખીશું તો ફણસની સબ્જી ખરેખર બધાને ભાવશે, બધાને ગમશે. તો આવો આપણે ઝડપથી બનાવી લઈએ ફણસની સબ્જી. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, કટહલ એટલે કે ફણસ એની સબ્જીમાં બહુ ઓછી વસ્તુઓની જરૂર પડશે. મેઇન વસ્તુ તો આપણી ફણસ જ છે. એ સાથે ટામેટાની ગ્રેવી બનાવવાના છીએ. ગ્રેવીની અંદર ફ્લેવર્સ માટે ખડા મસાલાઓ છે, જેમાં જાવંત્રી છે, એક તજનો ટુકડો છે, કાળા મરી, લવિંગ છે, બાદિયાનું ફૂલ છે, મરચી, અદરક, ધાણા, લીંબુ અને ટામેટા, આ બધું ગ્રેવીમાં જશે. અને કટહલ છે આપણે એને કટિંગ કરીએ. પણ હા, કટહલને કટિંગ કરતી વખતે તેલવાળા હાથ કરવા જરૂરી છે. ચપ્પુ હોય એ પણ તેલવાળું કરવું જરૂરી છે, નહીંતર આની અંદર જે ચિકાશ હોય છે એ હાથ સાથે લાગી જાય છે અને એની ચિકાશ 2-3 દિવસ સુધી હાથમાંથી જતી નથી, આવું અનુભવી લોકોએ કહ્યું છે. મારે અનુભવ ઓછા છે, પણ તમે પણ તેલ લગાવીને પછી જ ફણસને કાપજો. તેલવાળા હાથ થઈ ગયા છે. ચપ્પાને બી આપણે તેલવાળું જ કરી દેવાનું છે. આપણે આ અહીંયા કાપીએ છીએ, બાકી માર્કેટની અંદર એ લોકો જ કાપીને આપણને આપતા હોય છે એક સરખા ટુકડાવાળો. તો અહીંયાથી જ કપાઈને લેતા હોય, તો માથાકૂટ જ નહીં. ચાલો, કંઈક આવી રીતે આપણે ટુકડા કરી લીધા છે મહા મહેનતે. સૌથી મહેનતનું કામ જે હતું એ પૂરું થયું. તમે લાવો કટહલ ને તો એ શાકભાજીવાળા કટિંગ કરીને જ આપશે, તો એની પાસેથી જ કટિંગ કરાવીને લાવવાના. એની પાસે ચપ્પા બી સારા હોય છે, એ લોકોને ફાવટ હોય છે. અંદરના મોટા બીજ કાઢી નાખવાના છે અને થોડીક આવી મોટી સાઈઝના હોય તો લાસ્ટમાં આપણને કામ લાગશે. ચાલો આગળ વધીએ. કઢાઈની અંદર આપણે થોડું વધારે તેલ લઈએ છીએ. આપણે આને શેલો ફ્રાય કરવાનું છે, પણ ડીપ ફ્રાય જેવું જ આપણે કરીશું. તેલ ગરમ થશે એટલે તરત જ પહેલાં આપણે તજ અને બાદિયાના ફૂલ એને આપણે નાખી દઈશું. થોડાક આપણે લવિંગ નાખીએ છીએ. એની સુગંધ છે એ તેલમાં આવી જશે અને ત્યારબાદ આપણે શરૂઆત કરીશું આપણા કટહલને નાખવા માટે. કટહલની સુગંધ છે એ થોડીક અનઇવન હોય છે, એટલા માટે આપણે આ પ્રયોગ કરવા પડે છે. પ્રયોગ ઇન ધ સેન્સ કે એની ફ્લેવર લેવી પડે છે ખડા મસાલાઓ. કંઈક આવી રીતે દરેક કટહલને આપણે શાંતિથી મૂકતા જઈએ. ખાસ ધ્યાન રાખવું કે કટહલ ભીનું ના હોવું જોઈએ. દરેક ફણસને આપણે તેલની અંદર ડુબાડવા પ્રયાસ કરવાનો છે. ગેસની ફ્લેમને આપણે હાઈ રાખી છે અને સેમી ફ્રાય કરી રહ્યા છીએ. આપણે તેલમાં તળાશે ને એટલે એની ચિકાશ છે એ જતી રહેશે ખાસ તો, અને એની જે દુર્ગંધ છે થોડીક ઓછી થશે અને આપણા જે ખડા મસાલાઓ નાખ્યા છે એની સુગંધ છે એ થોડીક આની અંદર આવી જશે. જુઓ, સારી રીતે આપણું કટહલ પાકી રહ્યું છે. હવે આને પલટાવી દઈએ છીએ. નીચેની સાઈડ છે ઉપર લઈ લઈએ. આ ટાઈપનું થોડું થઈ જાય ડિઝાઇન, પછી પલટાવી શકાય. અને સાચું કહું ને તો 5 મિનિટનો ટાઈમ મેં એક બાજુ લીધો છે, બીજી બાજુ પણ 5 મિનિટનો ટાઈમ આપી દઈએ. અહીંયા વધારે પાકશે તો આપણે ગ્રેવી સાથે પકાવવામાં બહુ ઝાઝી વાર લાગશે નહીં. ફાઇનલી હવે બંને બાજુ 4 થી 5 મિનિટ સુધી પકાવ્યા બાદ હવે આપણે નિતારતા જઈએ, ધીમા હાથે કાઢતા જઈએ. તેલ બધું જ નિતારી નાખવાનું છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ. સૌથી મહત્ત્વનું સ્ટેપ એ છે કે તેલમાંથી બહાર કાઢ્યા બાદ કટહલ ઉપર આપણે સ્વાદ અનુસાર નમક
છીંટકીએ છીએ. સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. ગરમા ગરમ છે ત્યાં સુધીમાં નમક છે એ કટહલ છે એને પી લેશે. ગ્રેવી બનાવવા માટે ટામેટાના મોટા ટુકડા કરું છું હું, કારણ કે મિક્સર મારું મજબૂત છે. અને ખાસ તો દરેક વસ્તુને આપણે ગ્રેવીમાં જ નાખી દઈએ છીએ. મરચું છે, આદું છે, કોથમીરના ડંઠલ છે અને 4 ટામેટાને હું ગ્રેવી કરું છું. ફણસની સબ્જીમાં આદુ બહુ જરૂરી છે. જેમ સુરણની દાળ બનાવતા હોઈએ કે સુરણનું શાક બનાવીએ ત્યારે આદુ જોઈએ, એમ ફણસમાં પણ આદુ ઝાઝું નાખીએ તો વધારે સારું. ભગવાન સ્વામિનારાયણ છપૈયાની અંદર જન્મ્યા. અયોધ્યા મતલબ યુપી બાજુ, યુપી બિહાર બાજુ આ ફણસ છે વધારે ખવાય છે. અને ત્યાંના વિસ્તારોમાં ફણસના મોટા મોટા ઝાડ હોય છે વર્ષો જૂના, અને એના ઉપર અઢળક અગણિત ફણસ લાગતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઘનશ્યામ સ્વરૂપે છપૈયામાં હતા ત્યારે પણ ફણસ બહુ ખાતા હતા. ફણસનું જે ફળ હોય છે જ્યારે પાકે છે ત્યારે અત્યંતમાંથી સુગંધ આવે છે, અને એ સુગંધ છે એ જ લોકોને ખેંચી લેતી હોય છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે ફણસ જેને ભાવે અને ભાવે, ન ભાવે મારી જેમ એને કદાચ કોઈને ન પણ ભાવે, કારણ કે એનો સ્વાદ થોડોક અનઇવન હોય છે. આપણે રેગ્યુલર ન ખાય તો આપણને અરુચિકર થતું હોય છે. ભગવાન સ્વામિનારાયણને ફણસ ભાવતું હતું, અને છપૈયાની અંદર ઘનશ્યામ મહારાજનું ઘર હતું, મતલબ ધર્મદેવનું આંગણું હતું, તેમાં પણ બહુ જ મોટા મોટા ફણસના ઝાડ હતા. હાલ પણ છપૈયા મંદિરની એક્ઝેક્ટ પાછળ ફણસનું બહુ મોટું ઝાડ આજે પણ દર્શન આપે છે. અનેક ઇતિહાસો ફણસ સાથે જોડાયેલા છે, પરંતુ એક ઇતિહાસ બહુ સરસ છે. ઘનશ્યામ મહારાજ જ્યારે નાના હતા ત્યારે રાત્રિના સમયે ચોર લોકો ફણસના ફળ ચોરવા માટે આવ્યા, અને એ વખતે ઘનશ્યામ મહારાજે પોતે પરચો આપ્યો છે, ચમત્કાર દેખાડ્યો છે. દરેક ચોર હતા એ ફણસને તોડી તોડીને ઢગલો કર્યો. તો ચમત્કાર કંઈક એવો થાય છે કે ભગવાનના ઘરની પાછળ બહિરીયો કૂવો, અને બહિરીયા કૂવાની અંદર અનેક ભૂતો રહેતા હતા, અને રાત્રિના સમયે ભૂતો બહાર નીકળતા હોય અને ચોર લોકો છે એ ફણસની ચોરી કરતા હોય, પણ ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે ભૂત લોકોએ ચોર લોકોને પકડ્યા છે, ડરાવ્યા છે, ખૂબ માર માર્યા છે, અને તમામ ચોર છે એ ફણસને મૂકી ઢગલો કરીને જતા રહ્યા છે. બીજે દિવસે સવારમાં જ્યારે ધર્મદેવ ભક્તિ માતા ઉઠે છે ત્યારે ઘરના આંગણામાં અનેક ફણસનો ઢગલો જોયો, એટલે તમામ એ બંને રાજી થયા છે. આસપાસના તમામ લોકો આવી ગયા અને ચર્ચા થઈ, ખબર પડી કે ચોર લોકો આવ્યા હતા, પણ કોઈક કારણોથી એ ફણસને મૂકીને જતા રહ્યા છે. પણ ઘનશ્યામ મહારાજ છે એ પોતાની દિવ્ય લીલાઓ કરતા હોય ત્યારે અનેક લીલાઓ કરતાં કરતાં ધર્મદેવ ભક્તિ માતાને નિશ્ચય થયો કે નક્કી આ ઘનશ્યામ મહારાજે જ આ કાર્ય કર્યું હશે, અને આવી રીતે ભૂતોએ ભગવાનને રાજી કરવા માટે આ પ્રયાસ કર્યો હતો. આવો કંઈક ઇતિહાસ છે આપણા શાસ્ત્રોની અંદર લખાયેલો છે. તો ફણસની સાથે ભગવાન ઘનશ્યામ મહારાજને બહુ લગાવ હતો, અને છપૈયાની અંદર આજે પણ ફણસનું ઝાડ આપણને દર્શન આપે છે. તો તમે પણ છપૈયા જો ગયા હશો તો તમને યાદ હશે, નહીં ગયા હો તો ચોક્કસથી છપૈયા અયોધ્યાની યાત્રા જરૂર કરજો. યુપી બાજુ ભગવાન જન્મ્યા હતા અને ગુજરાતમાં આવીને રહ્યા હતા. તો અદ્ભુત આ પ્રસાદીના સ્થાનો છે. અને હા, કદાચ તમે ત્યાં સુધી ના ગયા હો, પણ અમે ત્યાં ગયા હતા અને ત્યાં વિડીયો શૂટિંગ કરેલું છે. તમામ દરેક પ્રસાદીના સ્થાનો, જે જે જગ્યા ઉપર ભગવાન ઘનશ્યામ મહારાજ રમ્યા છે, જમ્યા છે, પડ્યા છે, દોડ્યા છે, તો તને દરેક સ્થાનોને આવરી લીધા છે, અને ખૂબ જ સુંદર વિશાળ મોટી એવી ડોક્યુમેન્ટરી વિડીયો સિરીઝ છે આપણે આપેલી છે. તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ચોક્કસથી તમે એ વિડીયો ઘરે બેસી અને દરેક પ્રસિદ્ધના સ્થાનના દર્શન કરજો, ઇતિહાસને સાંભળજો, ચરિત્રોનો ચોક્કસથી લાભ લેજો. હવેના સ્ટેપ ઉપર કટહલની સબ્જીને ગ્રેવીની અંદર આપણે બાફવાની છે, અને જેના માટે ગ્રેવીનો વઘાર કરીએ છીએ. આપણે નાખીએ છીએ અત્યારે સરસોનું તેલ. સરસોનું તેલ સાથે બહુ સરસ બનતું હોય છે એવું લોકો કહેતા હોય છે. અમે હાલ રાઈનું તેલ લીધું છે. તમે કદાચ સિંગ તેલ લો કે તલનું તેલ લો તો પણ વાંધો નથી, પણ રાઈના તેલની સુગંધ જે હોય છે એ સ્ટ્રોંગ હોય છે, એટલે કટહલની સાથે એનું ફ્લેવર ગમતા હોય છે, એવું અનુભવી લોકોનું કહેવું છે. તેલ ગરમ થાય, થોડીક રાઈ ફોડી લઈએ. રાઈના તેલમાં પણ રાઈ તો આપણે જોઈએ છે, ગુજરાતી ખરા ને. થોડુંક જીરું, આપણી પાસે જે ગરમ મસાલા થોડાક વધ્યા છે, ખડા મસાલા એ નાખી દઈએ છીએ. કાળા મરી આખા નાખ્યા છે. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની. તેલની અંદર જ આપણે નાખીએ છીએ લાલ મરચું. થોડુંક આ શાક તીખું હોય
એટલે થોડીક વધારે કદાચ મરચું પડી જાય તો ચિંતા નહીં. થોડીક હળદર અને થોડોક આપણો હોમમેડ ગરમ મસાલો ચલાવી લઈએ. અને હવે તરત નાખીએ છીએ ગ્રેવી. ગ્રેવી પૂરતું આપણે નમક નાખીએ છીએ અને એ યાદ રાખવું કે ફણસની ઉપર આપણે નમક છાંટ્યું છે. ગ્રેવીને આપણે પકાવવાની નથી, બસ હવે આ સ્ટેપ ઉપર જ આપણે આપણા જે કટહલ છે નમક નાખેલા અને ફ્રાય કરેલા એને આપણે નાખી દઈએ છીએ. ગ્રેવીની સાથે જ આપણે એને પકાવવાના છે. તમને યાદ હોય તો આપણે 80% જેટલા પકાવ્યા છે અને 20% છે એ ગ્રેવીની સાથે પાકશે. હાલાકી અમે જે આ કટહલ લીધા છે એ ગઈકાલે લાવેલા અને આજે અમે બનાવીએ છીએ એટલે એક દિવસમાં પાકી ગયું છે થોડીક ગરમીના કારણે. તમે કાચું લાવજો, થોડીક સાઇઝ નાની હોય, કટહલ નાનું હોય તો પણ વેલ એન્ડ ગુડ છે. તો આ વાતનું અનુસંધાન પણ રાખવું જોઈએ. વધારે પાકેલું કટહલ હોય ને એ શાક બનાવવું જોઈએ. માનો અમે બનાવીએ છીએ તો આજે ગળપણ જરા પણ નહીં નાખીએ, કારણ કે કટહલનો સ્વાદ ગળ્યો હોય છે. પાકે એટલે પોપૈયા જેવું ગળ્યું થઈ જાય છે. તો તમે પણ આ વાતનું ધ્યાન ચોક્કસથી રાખજો. સારી રીતે ગ્રેવીની હારે આપણે મિક્સ કરી દઈએ છીએ અને હવે બેલેન્સ કરવા માટે એને કન્સિસ્ટન્સીને સેટ કરવા માટે થોડુંક આપણે પાણી નાખીએ છીએ. પાણી નાખ્યા બાદ બીજી કશું જ નાખવાની જરૂર નથી. બસ હવે એને સિમ્પલી આપણે એક સીટી લગાવી દઈએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું. ઘનશ્યામ મહારાજની જય. આપણે જોઈએ છીએ તો આપણું ફણસ છે પરફેક્ટ રીતે પાકી ગયું છે અને ગ્રેવી પણ સરસ પાકી ગઈ છે. તમારું ફણસ જો કાચું હોય તો એક સીટી દ્વારા નહીં પાકે, તો એને 2 થી 3 કે 4 સીટી લગાવવી પડશે. પણ જો શેલો ફ્રાય કરતી વખતે આપણને 50, 60, 70% પકાવી નાખ્યું હોય તો 1 થી 2 સીટીમાં ફણસ પાકી જતું હોય છે. અમારું ફણસ થોડુંક પાકેલું હતું એટલે અમારે 1 સીટીએ પાકી ગયું છે. આ વાતનું અનુસંધાન ચોક્કસથી રાખવું જોઈએ. ફણસની સબ્જી બનીને તૈયાર છે. આમાં બીજું કશું નાખવાની મારા ખ્યાલથી જરૂર નથી. ગળપણ પણ નહીં, ખટાશ પણ નહીં, કારણ કે ટમાટરની ગ્રેવી નાખી છે. થોડુંક ખટાશ કરવું હોય તો પછી લીંબુ નાખી શકાય છે. બાકી કોથમીર નાખી આપણી સબ્જી બનીને તૈયાર છે. છેલ્લે આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવવું હોય ચોક્કસથી ભગવાનને ભોગ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી સાત્વિક રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. Thank you.